ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। સવારના 6:30 વાગી ગયા ને આપણે ધોખાવાડી રખોલે હતા। હવે ડ્યુટી પૂરી થાય અને તમને ધોખાવાડીની મગફળીનો ઉગાવો બતાવી દઉં। હમણાં 2-3 દિવસથી ધોખાવાડીનો વિડીયો નથી બનાવ્યો આપણે, કારણ કે અહીં બાપુ આવતા હોય, બીજું પાણી ચાલુ હોય એ વાં બધી પીગું હોય મસ્ત મજાની ઉગતી આવે વાં લગી। તો કે નથી પીગું એમાં ઉગવા માંડી પાણી કાઢીને એટલે કે એક ઝાટકે નીકળે એમ બારી। તો આપણે જોઈ લઈએ મગફળીનો ઉગાવો આવો કંઈક છે। હજી ક્યાં ક્યાં કોક રહી ગયો હોય ને હજી નીકળે। આ સુધી કર્યો આપણે 10 તારીખે વાવણો જો એટલે ફેર વડે એક દિનો આજથી પછી 11 તારીખે પછી થોડુંક 12 તારીખે ના 12 તારીખે બંધ હતું પછી 13 ને 14 હતું નીકળા એ છેલ્લું હોય ને એ નથી દેખાતો બાકી બધીમાં ક્યાંક ક્યાંક પીછડી બહાર નીકળી ગયું અને 10 તારીખ વાળું તો આમ જો કમ્પ્લીટ નીકળી ગયું। આવો કંઈક મગફળીનો ઉગાવો છે અને અહીંયા થોડુંક બિયારણ વધારે નાખીએ આપણે વાડી કરતાં, કારણ કે નબળી જમીન એટલી બધી વલ ના થાય માંડવીની, એટલે લગભગ 24 કે 25 કિલો બિયારણ આપણે પડ્યું વીઘે। બહુ વલ ને કરી દે ને તો ઓછો નાખે 22-23 કિલો જેવું। અહીંયા એવું છે કે બહુ વલ ના કરે, 30ની જારીમાં માંડ પાટલા ભૂટકે છેલ્લે સુધી। અને આપણે વાડીની માંડવીમાં વાડીની જમીનમાં 30ની જારી 50-55 દી ભૂટકી જાય, આમાં 120 દી ના ભૂટકે પાટલા 30ની જારીએ। એટલે હવે 28ની જારી કરી અને આવું કંઈક વાવેતર છે। કેવો ઉગાવો છે જરાક કોમેન્ટમાં જણાવજો। જેમ તો આ બધા કોટા અમુક હાલે ને વાહે રહી ગયા હોય નીકળીએ નમી થઈ જાય આપણે ઘાટી નહીં બહુ પારવી નહીં, બહુ ઘાટી નહીં પણ માપી થાય। હાલો તો બનાવજો વિડીયોમાં, ઘરે જાય ચા પાણી જડે તો પછી કંઈક કાંટો સડે ને કંઈક ઉકલે કામ। આપણે થોડુંક વખીડું કાલે કાકાનું અધૂરું છે એ એક ફેર રાખવા જવું, આજ સાટા નથી આવ્યા નકર સાંજે આવે ને સવારે આવે। આજ ફેર કાલ દિવસના 2 વાર આવી ગયા ને આજ રજા રાખી લાગે, વાંદરા જાય જબરા પણ આજ સાટા નથી નકર કાયમ હોય 5 થી 7:30 અંદર હોય રેડું। આજે રજા રાખી લાગે રવિવારની। બન્યા રહેજો તો વિડીયોમાં, જઈ વાડીએ ઘરે વાડીએ તો સૌ પાણી નથી જડ્યું એમાં માંડી નીકળવા, પાણી જડે એટલે ઓલી જમીન ચા હેઠો બેસી જાય એટલે વધારે દેખાય, બાકી ઉગાવો આમાં આવી ગયો। આપણે છેલ્લે વાવ્યું ને એમાં એક નથી દેખાતી, આપણે બધામાં થોડી મંડી દેખાવા। આજ લગભગ અહીં સુધી પી જાય ઓઈડી સુધી। આ બીજી લાઈટ છે એટલે જો બાપુ મોટર ચાલુ કરી દીધી હવાના પોરમાં, પાણી જો એટલો છે 14 ફૂટ પાણી હશે। આપણો બોર લગભગ દેખાતો નથી, ફૂટી ગયો તો વાટે બોર કરે ને દેખાતો નથી। હાલે રેડ પાણી હાલે રેડ શું કહે હે વાળ બંધ કરું ખોલું, વાળ જરાક ખોલવાની જરૂર છે, પાણી વધારે આવતું હવે।
અહીંયા રેડ પાણી હાલે. અહીંયા આપણે આગળ હવે રેન પાઇપ ચાલુ કરવી. તો માંડી 2 ચાલુ કરવા. બે જોખે, 2 મશીન જોખે ને 2 મોટું અહીંયા. ના શું થાય કાં માંડી? આજે હુક પડી ગયો દેખાય તમને? ખબર હુક પડી ગયો. ઓલું જો રેન પાઇપથી પાયો કાયદેસર હેડો પડી ગયો. હવે ચાલે ને હું હવે રેન પાઇપ ફેરવી લઉં. કાલે સાંજની પડી ગઈ. જો આ 5-5 આયરું પીતી આવે અને ઓલી રેન પાઇપ હવે આની પર રાખી દઉં પછી કરી ચાલુ. ત્યાં રેન પાઇપથી પાઈને જમાવટ જોઈ લો તમે. હજી અમુક ફૂલડા તો સૂતા હે. આપણે મોટરના મોંમાં નળીના મોંમાં રેન પાઇપ બાંધી દીધી. કે 250 ફૂટ જેવો હે કટકો. 2ની મોટર છે સિંગલ ફેસની. ઘણી કમેન્ટો આવતી હોય કઈ રીતના હાલે શું છે એ બધું તમે આગળના વિડીયોમાં કીધું જ છે. પણ હવે અમુક લોકો વિડીયો જોઈને રોગા પૈસા રાખે એનો કંઈ મતલબ નથી. હાલો આપણે રાજસીભાઈની વાયુ ખાલી થવા માંડી છે. હવે એક વરામણ પી હજો મોટર દેખાઈ ગઈ આપણી ઝીણકી. આમ જો કે ઊંચી બાંધલ હે. થોડીક ઉતારે ને તો એક કાવું પી જાય. પછી મોટર કાઢી અને આપણી વાયુમાં નાખવાની છે. 6 દી લગભગ આમાં આવેલું વાણી લાઇટ નથી ને એટલે આ બાજુ તરું દેખાવા માંડ્યું. વાં થોડી ઊંડી છે. હાલો 11 વાગ્યા લાઇટ તો કયું નહીં વહી ગઈ એટલે પાણીનું થઈ ગયું બધું બંધ. અને કાલ આપણે વકેડો આંકવાનું અધૂરું રહી ગયું ને હું મકાઈ ગયું છે બધામાં કાકાનું. પણ એક આયર આપણે મૂકી દીધી હતી. 4 દાંડું વાવણું હોય ને મોટા ટ્રેક્ટરથી એટલે એક આયરનો ગાળો લો આપણે 2 રેમણિયાથી. 2 રેમણિયાથી આંકવું ને તો આ શું છે કે ટ્રેક્ટરનો ટાયર પાટલો હોય કઠોર બહુ હોય હેઠું હોય આજ ફેર હેરખું ફાવી જાય ને 2 રેમણિયાથી પાછું વખેડું હેરખું હાલે જે આંકવું હોય ને થાય ટોર ઉપડી જાય ને તો થોડો એટલામાંથી 2થી નકર 4 ફલાડ દઉં ને તો હેરખું હાલે. આજ ફેર આ તો નહીં લેવાનું ઓલિસાનું તો થઈ જાય. તમે એક ફેર 2થી આંકી નાખો ને તો બધા પાટલા પોચા પડી જાય. નકા આ હે ને કઠોર રહે. એટલું કંઈક આંક્યું હે. ધીરે ધીરે હાંકી નાખે. આમાં જો પાછા તકલીફ એ થાય ભીડાઈ જાય ને હાથ પાટલું ત્યાં જરાક તકલીફ પડે 2થી આંકવામાં. આપણી પછી માય નહીં એટલે પડવાનું પડે. પછી વળી જો આમ સંડી નાખવાનું પાટલું. બીજું તો શું થાય. હવે આ 2માં ટ્રેક્ટર જશે. હવે આ 2માં જાય એવું બધું હાલે. હાલો ઊંઝાના 5:30 વાગ્યા છે. ઊંઝા ખુઈ ગયો તો ઊંઝા ગયો હતો ધોકાવાળીનો એટલે ઊંચી લાઇટ નથી એટલે આપણે હે ને ડીઝલ પંપ ચાલુ કર્યો બેરલમાંથી. જો ડીઝલ પંપ હાલે છે. ડીઝલ કાઢવાનું મિની ટ્રેક્ટરની ટાંકી ફૂલ કરી ડાયરેક્ટ. હવે આપણે ફેરવો પડે ધોખાવાળીમાં મશીનમાં નાખવા હાથે. આવું કંઈક આવે ડબલ જૂતો મોટો એ જૂની છે ઘણા વર્ષો થયા છે. હવે એનો વાક નથી તો એ નામી કાઢે ડીઝલ જેવા આવું. બાકી આ પ્રોપર્ટી કોપે જૂનો છે. ચાર્જિંગ શેર નહીં કાઢે. ધીરું હાલે નકર વાતથી વધારે કાઢે. હાલો ડીઝલ ભરાઈ ગયું. હાલે અચ્છા થતી ને ડીઝલની તો 15,000નું બેરલમાં ભરી આવ્યા હતા. આખું વરસ ઉપાધિ નમરે લગભગ 5,000 તો બારીએ લીધો. હવે જાજુ નહીં હોય. આ જોખાવાળી મોરવાનું હતું ને એટલે ખપી જાય. નકર એમને તો વધીએ હજી વધીએ ને આમ હજી એક ફેરે કદાચ વકીડો હાલીએ ધોખાવાળીમાં વકીડા હાલીએ પછી એક આપણે ભાગમાં રહી એમાં હાલીએ. જાજુ નહીં વધે થોડું ઘણું વધે તો ભલે યાર આ સુધીનું ડીઝલ છે આપણી પાસે. અને આજ પછી 2 દિનો ઉજાગરો હતો ને એટલે બપોરે જરાક ઝોલું ઠાવકું મારી લીધું. પછી નીંદરમાં ઉઠી એટલે વ્લોગ બનાવવાની મજા ના આવે. પાછો શા બની ગયો. શા પી અને જવાનું છે ભાઈઓમાં માતાજી છે ત્યાં લાડવા ખાય. હવે આજ કોણ ધોખે જાય હું જાઉં બાપુજી નક્કી નથી. અટાણે બાપુ ગયા પાણી વારવા. હવે હાંજીને ખાઈને ખબર પડે કે એનો વારો છે ને જવાનો. અહીંયા આપણે જરાક
પાવાનું રહી ગયું જરાક, પણ લાઇટ વહી ગઈ. લાઇટ આવે તો જરાક પીએ તી પછીમાં આવે. કાલ મોટર કાઢી આવે છે ભાઈની ભાઈ માઇદની સેટિંગ આવે. અને પાણીનો જે આગો હતો ને એ પૂરો થઈ ગયો. વળી ટીસુક આપણી વાયુમત કરવાનું થાય. બાકી હવે વરસાદ થાય તો ભલે, બાકી હવે ભેગું થાય નહીં. તો બનતી હતી ને એટલી મહેનત કરી લીધી આ વાડીમાં આપણે પાવાની. હવે પાણીનો ક્યાંયથી જુગાડ થાય એમ છે નહીં. હવે ભગવાન ભરોસે મૂકી દેવાનું છે. હાલો, સાંજના 10 વાગી ગયા. આપણે લાડવા ખાઈ ફૂલ દાબી અને પાછા આવી ગયા ધોખાવાળી રખોલે. અહીંથી જો જરાક શટર ખોલ્યું હે. એવી ટાઢી હવા આવે ભાઈ, વાતું પૂરી. એ પછી બારક બંધ કરવું પડે, એટલે ટાઈટ પડે. અટાણે જરાક ખોલ્યું, એડિટિંગ કરવામાં મજા આવે. ટૂંકમાં થોડી હવા આવે ને. બાકી ઝટકો ચાલુ છે એટલે બહુ એવું કંઈ ખાસ જાગવાની જરૂર ના હોય. તો પારી બત્તી કરવાની, કલાક દોઢ કલાક. 11-12 એક તો આપણે એડિટિંગમાં કોઈ રીલું જોવામાં એનું ટાઈમ નીકળી જાય. પછી ઝોલા મારલા વળી કલાક દોઢ કલાક એમ કરી સવાર થઈ જાય. બસ આજના વિડીયોમાં એટલો જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.